ગોસ્વામીજી લખ્યું છે, જનકપુરના લોકો શૂન્ય લોકો તો રડે છે. માં સીતાજીએ એક પોપટ અને મેના પિંજરામાં એ પોપટને જઈને માએ કીધું કે લે આવજે, હું જાઉં છું. એ પોપટ ને મેના રડે છે, આંસુડા પાડીને પૂછ્યું, હવે અમારું અહીંયા લખ્યું છે. સીતાજી ગયા પછી પોપટ મેના એ ખાધું નથી, એટલું નહીં પણ જનકપુરના પશુ પંખીઓ નીતિથી જીવતા હતા. નીતિ, હાથીમાં નીતિ હતી. સીતાજીને જે કરિયાવરમાં આપ્યા ને હાથીઓ, એ હાથીઓ અયોધ્યામાં આવ્યા. 8 દિવસ થયા, હાથીઓ ખાતા નહીં હતા. એટલે માણસો ફરિયાદ, દશરથજી રાજન, આ હાથીઓને અમે ખવડાવી પણ ખાતા નથી. દશરથજી પોતે ગયા, હાથીઓ ખાતા નહીં હતા. ગુરુદેવને બોલાવીને કીધું, ગુરુદેવ આ હાથીઓ ખાતા નથી. અરે ગુરુદેવ વશિષ્ઠજી કીધું, રાજન એ હાથીઓ નહીં ખાય. બોલે કેમ? એ જનકપુરના છે અને હાથીઓને ખબર છે કે દીકરીના ઘરનું ખવાય નહીં. હાથીઓ આટલું તો મહારાજ એના માટે હું શું કરું? હાથીઓ ભૂખ્યા રહે છે. વ્યવસ્થા શું કે રાજન જનકને કેવડાવ, 2 વર્ષ ચાલે એટલો ઘાસચારો મોકલે. એ જો જનકપુરમાંથી આવશે ને તો જ ખાશે. પોપટને મેના આપણે ત્યાં દીકરીને વળાવતી વખતે ઝાડવાઓ રડાય છે. અને દીકરીને વળાવવાનો પ્રસંગ એવો હોય કે કોઈ બાપ એવો નથી કે જેને રડવું. માને પગે લાગીને સીતાજી કીધું કે લે માં હું જાઉં. ખોળામાં લીધા, માં સંસ્કાર આપે. બેટા મન વચન કર્મથી સાસુ સસરા અને લોકોની સેવા કરજો. બેન સીતા, જીવનમાં દુઃખ આવે ને તો સાને ખૂણે રડી લેજે બેન. તારા આંસુડા કોઈ જુએ. જીવનમાં સુખ દુઃખ અયોધ્યામાં કોઈને દુઃખ થાય એવું વર્તન નહીં કરતી. જો આ સંસ્કાર નીચે ઉતાર્યા. ગાયને
વાસરું ધાવતું હોય અને માલિક વાસરુને ખેંચે, ખેંચીને બાંધે, વાસરું દોડું તોડાવીને પાછું ગાયને આંસળે વળગી જાય. એમ જાનકીજીને ખોળામાંથી નીચે માં સીતાજી જેમ માસરું વળગે એમ પાછા વળગી ગયા અને ગળે લાગે. બથ ભરી ખૂબ રડે. બેન, શું કામ રડે છે? આ દીકરીના છેલ્લા શબ્દો સાંભળજો. માં, હું સાસરે જાઉં. અયોધ્યા જનકપુરના લોકો એના કામમાં ઘૂસવાઈ જશે. કામમાં મને ભૂલી જશે. તું માં ઘરના કામકાજમાં પડી જાસ. તું પણ મને અમુક સમયે ભૂલી જાસ. ભાઈઓ પણ રાજના કામમાં પડી જશે એટલે ભાઈઓ પણ મને ભૂલી જશે. પણ બહુ તુલસીદાસજી કહે છે, સીતાજીના શબ્દો માં, હું સાસરે જાઉં ને પછી એક વિનંતી, મારા પિતાને એકલા રહેવા દેતી નહીં. મારા બાપુજી એકલા રહેશે ને તો ખૂબ રડશે. મારા પિતાને મારી યાદ આવશે, મને ભૂલી ગઈશ. અને તમામ વડીલોને મારી વ્યાસપીઠ વિનંતી કરે છે કે બાપને દીકરી સુખ આપે, પિતાને સુખ દીકરી. તમે બહારગામ જાઓ, ઘેર આવો, 3 દિવસે 4 દિવસે આવો ને ત્યારે જોજો, અનુભવ કરજો. એ નાની નાની છોકરી પોયરી દોડીને આવશે, બાપુજી ક્યાં ગયા હતા? પાણી લાવું, ચા લાવું? હવે ત્યાં માં, મારા બાપુજીને સંભાળ છે. નીચે ઉતાર્યા, બધાને મળ્યા. ધીમે ધીમે હવે પિતાની આગળ આવ્યા છે. જનક રાજા મહાન જ્ઞાની છે, સુખદેવજીના ગુરુ છે, દુનિયામાં ક્યારેય ફસાય નહીં. પણ માં જાનકીજી લાગી. પિતાજીને કહ્યું, પિતાજી સીતાજીને જોઈને અહીંયા તુલસીદાસજી લખે છે કે સીતાજીને જોઈ અને રાજા એના વૈરાગ્યને ભૂલી ગયા. સીતાજીને જોઈ અને જેમ નાનું છોકરું રડે ને એમ ધ્રુસકે ધ્રુસકે રડે.
सिय बिलो की धीरता भागी सिय बिलो धीरता भागी रहे कहावत परम विरागी परमार सीता माने खोड़ा माले बारही बारू सुतावुर लागी खोला मलाई पासा मूकी दे बारही बारू सुतावुर सजी पाल सुंदर मंग विदाई बधाई रड़ता रड़ता जानकी जी ने विदाया અને આપણે ત્યાં દીકરીને વળાવતી વખતે રસ્તાઓ રડ્યા છે, માર્ગો રડ્યા. શકુંતલાને વિદાય આપીને વેદની કથા અને ઋષિના આશ્રમમાં શકુંતલા મોટા થયા, એને મોટી કરી. પછી દુષ્યંત રાજા પરણે છે અને જ્યારે પતિ પત્ની જાય છે અને શકુંતલાને જ્યારે વિદાય આપીને ત્યારે ઓલા જે ઝાડવા હતા ને ફૂલઝાડ એ બધા શકુંતલાની સાડીએ વીંટાઈ ગયા. આમ 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 સાડીથી આમ ખંખેરે છે શકુંતલા, પણ ઝાડવાને છોડતા નથી. શકુંતલાએ કીધું છોડી દો. ત્યારે ઝાડવાએ રડતા રડતા કીધું કે બેન, અત્યાર સુધી તો અમે ખીલતા હતા, હવે તું જાસ પછી અમારું ખીલવાનું બંધ થઈ જશે. આ ઝાડ બોલે, કથાઓ સાંભળજો. અને કૈણવ ઋષિ જેને ખબર નથી દુનિયા શું છે, શકુંતલાની પાછળ સાધુ છે. જયારે રથમાં બેઠા ને શકુંતલા, કીધું પિતાજી હવે અહીંયા ઉભા રહો. ત્યારે ઋષિએ પૂછ્યું તું ક્યાં જાશો? મારા સાસરે. અચ્છા, સાસરે એટલે કે હવે હું પાછી નહીં આવું? कि अब मैं वापस नहीं आऊंगी. અને પછી વેદમાં છે કે પરમહંસ સાધુ, દુનિયા શું કહેવાય ખબર ન પડે, પણ એ ઋષિ જેમ નાનું છોકરું કેમ માના ખોળામાં માથું મૂકીને રડે રડે નહીં આવી. आंसू बहाए रखना, आंसू छुपाए रखना, जब तक मैं न आऊं
जब तक मैं खुद को बचा के रखना, जब तक मैं न आऊं, जब तक બધાને મળી માં જાનકીજી રથમાં બેઠા, અયોધ્યાની હદમાં આવ્યા. માં કૌશલ્યા કઈ કઈને સુમિત્રાજી આરતી ઉતારીને અયોધ્યામાં પ્રવેશ કરાયો. સુંદર સમયે અયોધ્યામાં પરપ્રવેશ રઘુનાયક કિન્હા. વિશ્વામિત્રજી 2-3 દિવસ રોકાણા પછી વિદાય માંગી. ગુરુને જ્યારે વળાવ્યા ત્યારે રાજા રડે છે. અહીંયા દશરથજી પણ સાધુ આવે ત્યારે આનંદ, સાધુ જાય ત્યારે દુઃખ. સાધુ આવે ત્યારે આનંદ થાય. અને કીધું કે ગુરુદેવ મારી હાજરી છે ત્યાં સુધી તો તમે અહીંયા આવતા જતા રહેશો. જો મહારાજ માગે છે બહુ સારું. હે ગુરુદેવ હું સૌ ત્યાં સુધી તો તમે અયોધ્યામાં આવશો, પણ ન ભૂતો ન ભવિષ્યતિ. ગુરુદેવ કાલે મારું શરીર પડી જાય, કાલે હું ન હોઉં ને તોય તમે અયોધ્યામાં વારંવાર આવતા રહેજો, કારણ કે મારી પેઢી બગડે નહીં. મારી પેઢી રામાયણ વાંચો, તમને સમય મળે ત્યારે, ખાલી કથા નથી કરવાની. દર્શન દે રહબ મુનિમો. હે ગુરુદેવ તમે વારંવાર અમને દર્શન આપતા રહેજો. સાધુઓ જેને ઘેર આવે એનું ઘર બગડે નહીં, એની પેઢી બગડે નહીં, એનો પરિવાર. અહીંયા બાલકાંડ તુલસીદાસજી પૂરો કરે છે. બીજું કે દશરથજી બોલ્યા છે કે હું તમને શું આપું, મારે આગળ કાંઈ દેવા જેવું નથી. હવે આટલો સમ્રાટ રાજા પણ એ એમ કહે કે મહારાજ હું શું આપી શકું. એટલે આપણે કોઈને માનવાનું નહીં કે અમે સાધુને ઘણું આપી, નહીં, આપણે કાંઈ આપી જ ન શકીએ. દિલ આપો, હૈયું આપો, સાધુને હૈયું આપો. દર્શન દે. અયોધ્યામાં આનંદ થઈ રહ્યો છે. અયોધ્યામાં નવું નવું સુખ વરસી રહ્યું છે. રિદ્ધિ સિદ્ધિ વહન કરે છે. બ્રહ્માજી અયોધ્યાના લોકોને સમય આપ્યો, કાંઈ ઈચ્છા હોય કહો. પહેલાં અયોધ્યાના લોકોએ એ ઈચ્છા કરી, અમારા રાજાને દીકરા નથી, 4 દીકરા થયા ને. બીજી ઈચ્છા કરી કે હવે 4ના લગ્ન થઈ જાય. એ થઈ ગયું, પરણાવી પણ દીધા. અને હવે ત્રીજી વાર કીધું કે હવે કાંઈ ઈચ્છા. ત્યારે અયોધ્યાના લોકોએ કીધું કે બસ રામ રાજા બને અને સીતાજી મહારાણી. શંકરાચાર્ય ભગવાને લખ્યું છે કે અતિશય ઈચ્છા દુઃખ લાવે છે. ઈચ્છા જ દુઃખ. ઈચ્છા છે ને દુઃખની માં છે. લાડવા ખાવાની ઈચ્છા થાય ને તમે ખાધા, પણ ડાયાબિટીસ આવે જો ઈચ્છા કરી. ભજીયા ખાવાની ઈચ્છા થાય ને વહેલા 4 વાગે ઊભા કરે. હું ભણતો ત્યારે મારા 7મા ધોરણમાં એક કવિતા,
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સારે, અને ગણ્યું જે પ્યારું પ્યારા એને તું અતિ પ્યારું. નિજાનંદ કવિ હતા, નિજાનંદની મસ્તી એવું નામ હતું આનું, કે ભગવાને જે આપણને આપ્યું એમાં આનંદ રાખો. આપણી લાયકાત પ્રમાણે આપ્યું નહીં, લાયકાત કરતા વધારે આપ્યું છે એમ કહો ને, કે નહીં આપણી લાયકાત નથી, 100 ગ્રામ દૂધ હમાય એટલી જ આપણી લાયકાત છે. પણ ભગવાને ભરી દીધું જાદું ને એટલે અભિમાની બનીએ છીએ આપણે, સલકાઈ જાય છે આપણે, સલકાઈ. હરિહરાનંદની એક લીટી મને યાદ આવે, સુખમાં સલકાય નહીં દુઃખમાં રણાય, સુખમાં સલકાય નહીં દુઃખમાં રણાય નહીં, એ દર ખાય ના માળા છે ડોલ, ખાય નહીં હો બોલો મારા છે ઢોકમાં, એ નારાયણ હો મારા છે ઢોકમાં, નામની માળા છે ઢોકમાં, ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં, બોલાય નહીં ખોટું લેવાય નહીં, ખોટું બોલાય ખોટું લેવાય નહીં, આવળો ચલાય ના નારાયણ નામની હો મારા છે ઢોકમાં, સુખમાં છલકાવ નહીં. પરિસ્થિતિ પ્રવાહી છે, પરિસ્થિતિ કલાકે કલાકે બદલે છે. જો 7 વાગ્યા એટલી ગરમી નહોતી હતી, અત્યારે કેટલી છે આ પરિસ્થિતિ? 4 વાગે વધશે ને સાંજે પછી લાઈટ જાય તો ઓર વધશે. અહીંયા મેં એ જોયું, લાઈટ બહુ ઘડિયા ઘડિયા જાય. મેં કાલ પંકજને પૂછ્યું, મેં તો આ કેવું કેવું ચાલે છે? કે એ હોશિયાર, મને કે ફીડર ફરી ગયા. મેં તો ફીડર ફર્યા કે આપણે ફર્યા? હે, જો કે આવી જાય પાછી, પણ એ ક્યારે આવે? અને મેં તો એક દી એવું કીધું, અહીંયા લાઈટ વહી ગઈ તો આસવણી હોઈ ગયું, ત્યાં જ હોઈ ગયો. મેં તો કાકડવેરી આ છોકરાને ફોન કર્યો, ત્યાં હોત તો ત્યાં બધા ગામ મારા, જ્યાં ઈસા પડે લાઈટ આવે ત્યારે પાછા લ્યો. અમારે એ સારું, કોઈ ના ન પાડે અમને. પણ 5 કિલોમીટરમાં હું જઈ શકું છું, હવે ત્યાં જઈ શકતો નથી. મને કોઈ કહે ને કે બાપુ 20 કિલોમીટર મેં નહીં, કારણ કે હવે મારું શરીર કામ. 4 કિલોમીટરમાં મને લઈ જાવ તો આવું, બાકી આઘું ક્યાંય નહીં. આજે મારે વાસદા જવું પણ વિચાર કરું. અત્યાર દિનો મને ચિંતા છે કેટલા કિલોમીટર હશે. અહીંયા સારું જ છે. આપણા સરપંચને પણ ધન્યવાદ આપું છું, સારું છે, એમાં કોઈ નો ડાઉટ. પણ હવે આ તો પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રવાહી છે. કેવી છે? એક સરખા દિવસ સુખના કોઈ ના જાય, કલાપીની કવિતા છે. એક ધારું સુખે સારું નહીં, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે આપની. જ્યાં જ્યાં સુખમાં દુઃખ છે, ધ્યાન આપજો, સુખની પાછળ નહીં હો. સુખમાં દુઃખ છે ને દુઃખમાં સુખ. ફર્સ્ટ ક્લાસ મોટરમાં આપણે અત્યારે બેઠા હોય, ગાડી ચાલે, વિરવલ વટી જાય, અને તાન નદીને કિનારે ગાડી અટકે, ડાયનામો બંધ થાય અને ધક્કા મારવા પડે તો સુખ કે દુઃખ? મને જવાબ આપો. એ આપણે કેવા ભૂંડા લાગી ધક્કા મારવા પડે તારે. હા, મેં અનુભવ કર્યો. હા, હું ડ્રાઈવર સારથી જતા, એમાં ગાડી બંધ પડી ગઈ, મારે ભાવનગરથી નીકળવાનું. હવે અધેવાડા વેટા ને બુધેલની વચ્ચે, તો ડ્રાઈવર મને કે ધક્કા લગાવો બાપુ. મેં ભાઈ હું નહીં મારું. મને કે પણ બીજો કોઈ રસ્તો, જ્યાં બસ નીકળી તો હું સડી ગયો ને હાલતો છો. મેં તું આવ્યા કરજે. હવે આ કેવું? મેં ધક્કા મારવા પડેલા ભાઈ. હે,
આવું સુખ આપણે જોતું હાલે ત્યાં સુધી બેહવાનું, નહીતર જય સીતા રામ. સુખે દુઃખે સમય દુઃખમાં સુખ છે. જેમ સુખ કાયમી નથી એમ દુઃખ પણ કાયમી નથી. અયોધ્યામાં સુખ વરસે છે. ઈચ્છા કરો તમારી એટલે લોકોએ કીધું રામ રાજા બને. મહારાજ દશરથજી રાજસભામાં બેઠા છે. ચારે બાજુથી મહારાજના વખાણ શરૂ થયા. જય હો જય હો જય હો રાજા, ધન્ય છે. ત્રણ ભુવનમાં તમારી જેવો કોઈ રાજા છે નહીં, કોઈ થશે નહીં, કોઈ હતો નહીં. એટલે મહારાજને થયું કે મારા વખાણ શું કરે છે આ લોકો, કે મહારાજ તમે રામ જેવાને દીકરા બનાવ્યા, ભગવાન જેવો દીકરો, સીતાજી જેવી પુત્ર વધુ, હવે આનાથી તો વધારે શું જોઈએ. પણ બહુ જ્યારે વખાણ થયા ને ત્યારે દશરથજી સાવધાન છે. જો આ કથા દશરથજીની છે. જ્યારે બહુ કોઈ આપણા વખાણ કરે ને ત્યારે આમ ફૂલાઈ ન જાઓ, અંદર ઉતરો. આપણી શું ભૂલ છે એ જુઓ. બહુ વખાણે ને કોઈ આમ સલકાઈ ન જાઓ, જોઈ લો. મહારાજ સમજી ગયા ઠીક. મહારાજનો પહેરવાનો મુગુટ ત્રાંસો થઈ ગયેલો. જે મુગુટ પહેર્યો હતો ને એટલે રાજા સમજી ગયા કે મને આ લોકો કહી શકતા નથી કે મુગુટ તમે રામને આપી દો, પણ મારા વખાણ કરીને મને સાવધાન કરે છે કે હવે વ્યવહાર દીકરાને આપી દો. અને વાતે હાવ હાસી છે ભાઈ. હે આંખે દેખાય નહીં, આ સાપરા આવી જાય ધોળા, પછી છોકરાને બધું આપી દેવું જોઈએ. પછી આપણે બહુ ડખો કરાય, કેમ કાંઈ બોલ્યા નહીં? હે બહેનોને મારી વિનંતી, પોયરાની વહુ આવે પછી સાવીનો જોડો આપણે રખાય. હે અને બહેનોને મારી વિનંતીઓ કે કદાચ સાસુઓ સાવી ન દે તો ખેંચી લેજો, પણ હમણાં નહીં હો. સોમવારે 4 વાગ્યા પછી હું વયો જાઉં પછી કરજો, કારણ કે સોમવાર 3 વાગે હું આમ છોડી જ દેવાનો છું. ત્યાં સુધી આ કાંઈ અખતરો કરતા નહીં તો ક્યાંક આ બાપુએ ક્યાં હોળી કરી. પણ બહેનોને મારી સાવી હાંસવે તો જ દીકરાને વહુને દેજો, અને છોકરા જો પૈસાને બચાવે તો જ દેજો. દારૂ પી જાય સુગર મેં નહીં દેતા. એ ખુલાસા કરતો. અને મહારાજે નક્કી કર્યું રામને રાજગાદી આપે. બધાએ હાથ પાડી અને આખી અયોધ્યાને શણગારી. દેવતાઓને ગમ્યું નહીં. દેવોએ સરસ્વતીને મોકલી મંથરાની બુદ્ધિનું પરિવર્તન કર્યું. માં કૈકેયીએ 2 વરદાન માગ્યા અને રામ, લક્ષ્મણ અને સીતા એને ત્રણેયને વનવાસ જવાનું નક્કી થયું. આગળની કથા કાલે સવારે 9:30 વાગે, 9:30 થી 10 આજે થોડોક મોડો હતો. અને આજ લગભગ મારા જાણીતા એ બધાને ખબર કે શનિવાર એટલે બાપુ અડધો કલાક મોડા થાય, કારણ કે શનિવાર એટલે મારા માટે થોડીક પહેલી, અને શનિવારે મળવાવાળા બહુ આવે. હું તો 9:30 ઉતરી જ જાઉં, પણ પછી મળવા આવે એટલે મારો ટાઈમ થોડોક મારે લેવો પડે. આજે થોડુંક મોડું થયું, માફ કરજો, ક્ષમા કરજો આપ. જો હું ન મળું તોય મારે મુશ્કેલી. તો એમ કે બાપુ આગળ ગયા ને ક્યાંથી આવ્યા બાપુએ જોયું નહીં. લે, થોડોક આપણે એ વિચાર કરી લેવો જોઈએ કે બાપુને ટાઈમ થયો હોય તો બાપુને સમયમાં રહેવા દેવા જોઈએ. ખેર જે હોય તે, પણ મારો નિયમ કે તમે મારું કુટુંબ છો, ત્યાંય તમને તકલીફ ન પડે એમ મારે જીવવાનું છે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે
હરે રામ 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 હરે હરિ હરે કૃષ્ણ 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 હરે તો હરે આપ સૌને મારા વંદન. બોલીએ રામચંદ્ર ભગવાન બાલ કૃષ્ણ લાલ પતિ મહાદેવ પવન સુત હનુમાન. કોઈ ઉઠતા નહીં. જેણે જેણે દાન કર્યા એની જાહેરાતો થશે. આરતી હમણાં પ્રગટ કરતા નહીં. હા, નહીં તો દીવા ઓલાઈ જાય. હા, અમારું કાંઈ સાધુ નક્કી નહીં, કારણ કે અમે બપોરે ખાઈ નહીં એટલે અમને ખાવાનું સાંભળે નહીં. તો જમવાનું તો હજી વાર છે. આજે શું છે રસોઈ? મોહનથાળ. એટલા બધાથી કેમ હાલ્યો? હે, બહુ હાલ્યો મોહનથાળ. એલા ભાઈ, આજે અમારે જીવાભાઈ લગભગ હે એક દી અમારે ભાઈ આપ્યો વેણીભાઈ. કાલે આજે ઓલી કાકડવેરી વાળા કોકે કાકડવેરી આ છોકરા જો અમારા આવ્યા છે. હા, તો કાકડવેરી વાળા એને કહેજે ભાઈ રીટલા કાલે મોહનથાળ નહીં, આપણે મઠ્ઠો દેવાનો. હા, ભલે થઈ જાય, મારી પાસે લઈ જજો પૈસા, કાંઈ છે નહીં, આપણે ઉધાર હા દઈ દેવું. હે, તો આજે તો બીજું જીવાભાઈ આહેરનો પણ એક ભંડારો છે, એ પણ મારા મિત્ર છે. ધન્યવાદ. આજની 7મા દિવસે જે કંઈ દાન આવ્યું છે એમનું હું નામ બોલું છું. 100 રૂપિયા લીલાબેન ઉત્તમભાઈ ગરાસિયા વિરવલ, 50 રૂપિયા લીલાબેન જયંતિભાઈ ગરાસિયા વિરવલ, 200 રૂપિયા નાસિરભાઈ ભંગારવાલ ખેરગામ, 201 રૂપિયા કાંતાબેન ઉમેદભાઈ ગરાસિયા વિરવલ, 101 રૂપિયા શેફાલીબેન વિપિનભાઈ ગરાસિયા વિરવલ, 105 રૂપિયા મીરાબેન મોહનભાઈ પટેલ કાકડવેરી, 5501 હવે તાળી પાડજો ઉર્વશીબેન મુકેશભાઈ પટેલ બરોડા, 5501, 121 ગુલાબભાઈ મંછુભાઈ ચૌધરી નાધઈ, 1101 સ્વ ધનુબેન મગનભાઈ ઓઝરપાડા, કોના હસ્તે નામ નથી લખ્યું, 1001 BN પટેલ આંબા તલાટ, 201 કિરણભાઈ આર પટેલ વાંદરવેલા, 101 મીરાબેન રમણભાઈ પટેલ રાજપુર, 101 કંચનબેન ઠાકોરભાઈ પટેલ રાજપુર, 500 રૂપિયા પૂરા જયંતિભાઈ મગનભાઈ પાણીખડક, 101 સુરેશભાઈ ધીરુભાઈ રાજપુર, 101 મણિલાલ લલ્લુભાઈ પટેલ રાજપુર, 100 રૂપિયા પૂરા અરવકુમાર S પટેલ ખેરગામ, 201 રૂપિયા બાબુભાઈ કે પટેલ ઓઝરપાડા, 105 રૂપિયા રમણભાઈ ગોળગાભાઈ મોટી ઢોલ ડુંગરી. હવે આ 5000 રૂપિયા જે કિશોરભાઈ નારાયણભાઈ પટેલ એ વિરવલના છે, તેઓ આ ગામના પ્રથમ પ્રાથમિક શિક્ષક છે અને એ 5000 આજે આ કથા માટે આપ્યા છે, પણ 5000 બીજા એમણે રામનવમીના દિવસે રામ જન્મના દિવસે એમણે દાન માટે આપ્યા છે, ભંડારા માટે આપ્યા છે. એ 5000 એ અલગ છે. 111 રૂપિયા કલાણભાઈ બાબરભાઈ રાજપુર, 2151 રૂપિયા રમણભાઈ કોન્ટ્રાક્ટર વલસાડ, 1001 વેણીલાલ બી દેસાઈ વિરવલ, 501 વિજેતા બેન સતીશભાઈ જામનપાડા, 100 રૂપિયા અંબેલાલ નિશાભાઈ મરગમાળ, 101 રૂપિયા અરવિંદભાઈ પૂનાભાઈ આંબા તલાટ, 101 રૂપિયા લખીબેન કુંવરજીભાઈ પટેલ ભુંડવાડા, 201 જસ્સુબેન ધીરુભાઈ પટેલ ભુંડવાડા, 101 વેણીલાલ મોહનભાઈ રાજપુર, 101 રૂપિયા પાર્વતીબેન ઈશ્વરભાઈ રાજપુર, 211 ગીતાબેન કાંતિલાલ મરગમાળ, 201 કમલેશભાઈ રમણભાઈ પટેલ રાજપુર, 51 રૂપિયા પૂજાબેન શાંતિલાલ પટેલ રાજપુર, 501 અશ્વિનભાઈ સુરેશભાઈ પટેલ મરગમાળ, 250 રૂપિયા બિપિનભાઈ મણિલાલ પટેલ વિરવલ, 2000 દર્શનબેન વિનોદભાઈ પટેલ રાજપુર, 501 અરુણાબેન ચુનીલાલ પટેલ રાજપુર, 50 રૂપિયા પ્રવીણભાઈ મણિયાભાઈ તોરણવેરા, 1101 છગનભાઈ બાવનભાઈ ગાવિત કરંજવેરી, 5151 બિપિનભાઈ પ્રેમાભાઈ ગરાસિયા વિરવલ. આપણા મુખ્ય આયોજક ખરા ને એમના દીકરા બિપિનભાઈ, એમના તરફથી 5151, 501 રૂપિયા ગજરાબેન ભરતભાઈ ગરાસિયા વિરવલ, 100 રૂપિયા કુંજલબેન અમૃતભાઈ પટેલ મોટી ઢોલ ડુંગરી, 111 રૂપિયા ગણેશભાઈ એલ પટેલ નાની ઢોલ ડુંગરી, 5111 નભુભાઈ મગનભાઈ પટેલ ધામધુમા. તાળીઓથી વધાવો. આપણે તો 1001, 5001 અને 50 રૂપિયા બધા માટે દાન આપણે એક સરખું માનીએ છીએ. જે તમારી યથાશક્તિ હોય તમારે આપવાના છે.
101 રૂપિયા કોકિલાબેન ગણપતભાઈ રાનપાડા, 1111 કર્ણિકભાઈ મહેશભાઈ પટેલ આસુરા, 11,111 મહેન્દ્રભાઈ રાજમણીભાઈ ભાંભા. ભાઈ ઊભા થાવ જરાક, મણિભાઈ ઊભા થાવ, મહેન્દ્ર ઊભા થાવ. એમણે આગળ પણ આરતી માટે 5,100 આપેલા, તો આપણે એમને સ્વાગત કરીએ. તો આજે આરતીનો પણ આપણે એમને જ લાભ આપીએ, આરતી પણ એમને જ આપીએ. તો મહેન્દ્રભાઈ આગળ આવો. એમનું દાન અદ્ભુત રહ્યું છે. અનેક પ્રસંગો એમના દાન વહેતા રહ્યા છે. કપચી પણ એમણે 1 ટ્રક આપી. આગળ પણ લગભગ એમણે 70,000 રૂપિયા જેટલા આપેલા. મહેન્દ્રભાઈ રાજમણીભાઈ ભાંભા અને એમના ધર્મપત્ની મંજુલાબેન મહેન્દ્રભાઈ, એમના તરફથી આજે 11,111 રૂપિયા દાન મળે છે. 5,001 પ્રભુદાદા પણ અહીં આવ્યા અને તેઓ પણ આપી ગયા છે. 2,500 શંકરભાઈ બાપુજીભાઈ ખેરગામ. હવે મારી બાજુમાં જે બેઠા છે ને જે દાન લખે છે, 5,111 નરસિંહભાઈ એસ ગાયકવાડ, એમણે પણ 5,101 સીતારામ પરિવાર ઘોડમાળ તરફથી આપણને દાન પેટે મળ્યા છે. અને બાપુના સેવક પણ કાચા નથી, એમણે પણ 1,100 પૂરા ચુનીલાલ સિંહ ચૌધરી માંડવ ખડક, એમના તરફથી પણ આપણને મળ્યા છે. આજ કે માંડવ ખડક સીતારામ પરિવાર તરફથી પણ 201 રૂપિયા મળ્યા છે. આ ગમનભાઈ દાણુવાળા છે ને 201 રૂપિયા છે. અને માંડવ ખડક સીતારામ પરિવાર મહિલાઓ તરફથી 1,501 રૂપિયા મળ્યા છે. નગીનભાઈ મંદુભાઈ વાડના છે, એમના સ્મરણાર્થે 5,001 નગીનભાઈ બંધુભાઈ. નગીનભાઈ મંદુભાઈ વાડ, એમના સ્મરણાર્થે 5,001. અને મનહરભાઈ ભંડારા માટે 1,001 એમના તરફથી મળ્યા છે. અને મીરાબેન ઈશ્વરભાઈ પટેલ ધામધુમા તરફથી 201 રૂપિયા મળ્યા છે. આવું દાન આપણને હરરોજ મળતું રહે એવી દિત્યા બાપાને પ્રાર્થના કરીએ. અને વ્યાસપીઠ પર બિરાજમાન બાપુને પણ પ્રાર્થના કરીએ કે આવું દાન અમને અવિરત મળતું રહે. ચાલો હવે આરતી માટે તૈયારી. માંડવ ખડકથી જે બહેનો આવી છે એ બહેનો, 2 બહેનો, 2 થી 3 બહેનો અહીં આવો. જેટલી બહેનો આવી એટલી આવો. માંડવ ખડકથી જેટલી બહેનો આવી એટલી આરતી લેવા માટે અહીં આગળ આવે. હમણાંથી ઊભા થઈ જાઓ બહેનો. માંડવ ખડકના જે બહેનો છે એ તમામ ઊભા થઈ જાય. અને આરતી માટે જેમની પણ ઈચ્છા, પહેલાં મુખ્ય યજમાનો ઊભા થાવ. પહેલાં મુખ્ય યજમાનો જમુભાઈ, ઝવેરભાઈ અને શંકરભાઈ ગુલાબભાઈ, તેઓ પહેલાં આરતી લઈને વ્યાસપીઠ પર જાય. જલ્દી જાઓ. આરતી માટે બધા આગળ આવી જાઓ, બધા આગળ આવી જાઓ. તો ભાઈઓમાંથી પણ વિનંતી, ભાઈઓ તમે પણ આરતી લઈ શકો છો તમારી ઈચ્છા મુજબ. આરતી ઘણી બનાવીએ છીએ આપણે. દરેક શ્રોતાઓમાંથી જેમની પણ ઈચ્છા હોય તેઓ અહીં આરતી લેવા માટે ઊભા થઈ શકે છે. ઊભા થાવ ભાઈ, ઊભા થાવ, વાંધો નહીં. થોડીક વાર રામચંદ્ર ભગવાન જરાક એક જ મિનિટ. સંગીત વાળા મિત્રો જરાક બાપુનો આદેશ થયો. પણ હવે તમામ આરતી ઉચકી લો બેન, આરતી ઉચકી લો. પાછળ સાડી બેન હાચવો, પાછળ સાડી હાચવો તમે. જુબી આરતી ઉચકી લો, આરતી ઉચકી લો. ભાઈઓ આવો ને, દિનેશભાઈ આગળ આવો ને.
બરાબર. હજુ આરતી ઘણી છે આગળ, હજુ આરતી ઘણી છે. એક ખંડુભાઈ ને આરતી ઉપર આપો, એક ખંડુભાઈ ખંડુભાઈ આરતી આપ્યો, ખંડુભાઈ આપ્યો. બાકીના બધા વ્યાસપીઠની આગળ ઊભા રહેશે. આરતી ફક્ત ઉપર મુખ્ય યજમાન અને નરસિંહભાઈ એસ ગાયકવાડ જ ઉપર રહેશે અને ખંડુભાઈ રહેશે અને મુખ્ય યજમાન ફક્ત 5 જણા. બાકીના બધા વ્યાસપીઠની સામે આરતી લેતા. હવે શરૂ કરો સંગીત. થેન્ક યુ, થેન્ક યુ. બોલ રામચંદ્ર ભગવાન કી જય. દીવડા જગમગ જગમગ થાય, આરતી રામાયણની થાય. અય દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુએ મેં લાવ્યા છે ફૂલડાનો હાર, હાર તમે પહેરો તો આનંદ થાય. આય દીવડા જગમગ જગમગ થાય. વાલાય મેં લાવ્યા છે ભજનનો થાળ, ભોજન તમે જમો તો આનંદ થાય. આય દીવડા જગમગ જગમગ થાય. હે વાલા તારા ભક્તો રે ગુણ લાગા, હે વાલા તને લડી લડી લાગે પાય. દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્ગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાય વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધર મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બાપુને જવા માટે સાઈડ પરથી જગ્યા આપવા વિનંતી. આવતીકાલે રામનવમી અને રવિવાર 6/4/25ના રોજ આપણે અહીં રાજચંદ્ર હોસ્પિટલ તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. રક્તદાન. તો જે રક્તદાન કરશે એમને એક હેલ્મેટ પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવશે. તથા શ્રેયસ હોસ્પિટલ ધરમપુર તરફથી મફત આંખની તપાસ કરવામાં આવશે. જેનો આયોજન આપણે રામ ભક્ત દિત્યા બાપા સ્મારક ટ્રસ્ટ વિરોલ તરફથી કરવામાં આવ્યું છે. અહીં જે આંખની તપાસ કરશે અને ચશ્માની જરૂર પડશે એમને રાહત ભાવે રાહત દરે ચશ્મા આપવામાં આવશે. અને જે બ્લડ લોહીનું દાન કરશે એમને એમના કુટુંબીજનોને 1 વર્ષ માટે ફ્રીમાં લોહીની જરૂર જ્યારે બી પડે ત્યારે એમને લોહી આપવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી.
ભાવિક ભક્તોને વિનંતી, બાપુને જવા માટે રસ્તો કરી આપો. ઠાકોરભાઈ, રસ્તો ક્લિયર કરો, રસ્તો ક્લિયર કરો. ઘણીવાર બેઠા પછી પગની તાકાત ઓછી થઈ જાય છે, તો ધીરેથી 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 ધીરે બાપુને ઠેઠ રસ્તો ત્યાં સુધી. રસ્તે કોઈએ પગે પડવાનું નથી ભાઈ. હમણાં આપણી એવી ખરાબ ટેવ છે ને, બાપુ ચાલતા ચાલતા જતા હોય અને ત્યાં પગે લાગવા લાગી જાય. તમને પગે લાગવાનો સમય ક્યારે એ તો તમને જ્ઞાન હોવું જોઈએ. રસ્તો બિલકુલ ક્લિયર હોવો જોઈએ. રામ રઘુરાઈ સંગ में सीता माई राजा जनक की जाए राजा जनक की जाए बन चले राम रघुराई संग में सीता माई राजा जनक की जाई राजा जनक की जाई चलत है पीछे लक्ष्मण भाई आगे आगे राम चलत है पीछे लक्ष्मण भाई बीच बीच में चले जानकी बीच बीच में चले जानकी तीनों लोक की नाई बन चले राम रघुराई संग में सीता माई राजा जनक की जाई राजा बन चले राम रघुराई संग में सीता माई राजा जनक की जाई राजा जनक की जाई सुन अंजन के तुम लाला उस पार मुझे भव से पार लगा उस पार मुझे भव से तो पार लगा
લાલ લગાઓ